આટલી બધી સફળતા, આટલું બધું નામ, આટલી બધી ફેમ બધું જ મળ્યા પછી કહેવાય ને એક માવતરે, એક મમ્મીએ તમને આવડો મોટો ઉછેર આપ્યો છે, બરાબર, જી. મોટા ભાઈ ને આ બધા, એ બધાનો હવેનો હાશકારો થયો છે કે નહીં, હા, બિલકુલ. હવે જે મોડું થયું, મોડું મળ્યું, બટ હાઉ હાઉ દે રિએક્ટ. ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો, ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે. એન્ડ એન્જોય ધ શો. બિલકુલ. જો પરિવાર છે ને એ એક મૂળ છે અને એને ઘડતરનું સૌથી મોટું બીજ છે. એટલે મને દરેક પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો જે અમને મોકો આપ્યો છે ને એ જ મારી માટે બહુ મોટી વાત છે. કેમ કે ઘણા બધા માવતરોને મેં જોયા છે કે બાળકને છે ને કરવું છે, પણ માવતર એની જ બીક પેલા નાખી દે છે કે તું આ કરતો નહીં હો, તારા આમ થશે, જો ઓલા નામ થયું તું આમાં જતો નહીં હો. ભલે આગળ માવતરને ખાડો દેખાય છે. એટલે મારા મમ્મીનું, મારા પરિવારનું ઊંધું હતું. હું કોઈ પણ ક્ષેત્રમાં, માનો મેં તમને કીધું કે ટફન ગ્લાસ વેચ્યા છે, આલુ પૂરી વેચી છે, પછી આપણે શું કહેવાય ગેસની બોટલોમાં કામ કર્યું છે, એ પણ મેં સેલિંગ. મને કોઈ ધંધામાં પોઝિટિવ રીતે ના નથી પાડી ગયા તું આ કરતો નહીં, આમ ના કરાય, એ આપણા લાયક ધંધો નથી. એટલે એ સૌથી મોટી રિજેક્શન મને મારા ઘરેથી નથી મળ્યું. ઓકે. કોઈ પણ ક્ષેત્રમાં ગયો છું, નહીં તું કરી શકે છો, તું એમાં આગળ વધ, હું તારી સાથે છું. એવું નહીં કે ભાઈ જો ભાઈ હું ભણવામાં અસફળ રહ્યો તેનો મતલબ એ નથી કે બધા ફિલ્ડમાં અસફળ રહ્યો. અને સમાજની અંદર જે પણ કામ છે, નાનામાં નાનું કામ પણ છે, એમાં પણ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છુપાયેલી છે. માનો કે હું હાવ નાનું કામ કહું જેને આપણે મગજની અંદર નાનું કામ સમજી લીધું છે, એક્ઝેક્ટલી. ગટર સાફ કરવી, બરોબર. માનો કે જે વ્યક્તિ ગટર સાફ કરે એમ કઈ હું સુરતની એક ગટર સાફ નહીં કરું તો શું થશે? 3 દિવસની અંદર સુરત પેક. બરોબર ને? એટલે એમાં પણ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છુપાયેલી છે, પણ એને જોવાનો નજરિયો આપણી અંદર એ હોવો જોઈએ. પહેલાનું જે આપણું જે રુધિ ચુષ્ટ જે પરંપરા હતી આપણા ગઢિયાઓની જે પ્રમાણે, પણ અત્યારે સમય બદલાણો છે, બરોબર. સમય બદલાણો એટલે કે 24 કલાકની 25 કલાક નથી થઈ, પણ સમય એ રીતે બદલાણો છે કે વ્યવસ્થાને, ટેકનોલોજીને સાથે રાખીને વ્યક્તિના માઇન્ડની અંદર ઉભરકો આવ્યો છે. એક્ઝેક્ટલી. પહેલા એવું હતું કે ભાઈ વાળાનો હોય તો એ વાળ કાપવાનું કામ કરે, મોચી હોય તો એ સીવાનું, ચપ્પલ સીવાનું કામ કરે, કોઈ દરજી છે તો કપડાં સીવાનું કામ કરે. એવું હવે આઈ થિંક મારા નજરમાં નથી રહ્યું. ઘણી બધી એવી ફિલ્ડ છે જ્યાં પોતાના નજીકના લોકો એ ફિલ્ડમાં આગળ વધી રહ્યા છે, એની કુશળતાને, એની કેળવણીને, એની અંદર રહેલી હેબિટને આગળ વધારી રહ્યા છે. એટલે મારા માવતરનો એ બહુ મોટો ફાળો રહ્યો છે. મને કોઈ ક્ષેત્રમાં જવાની મને ક્યારેય ના નથી પાડી. બસ તું કરી શકે છે. એક્ઝેક્ટલી. વન લાસ્ટ ક્વેશ્ચન ફોર ધીસ પોડકાસ્ટ કે જે યુથ છે, ઇન્ડિયાનું યુથ, કહેવાય ને કે આપણી જનરેશન એવી છે કે સાહેબ આપણને ક્રાંતિકારી બનવાનો મોકો નહોતો મળ્યો, બટ આપણે બધા જ, તમે તમારી રીતે, હું મારી રીતે, ભારતને વિકસિત ભારત બનાવવા માટેના પ્રયાસો પણ કરીએ છીએ અને એ આપણી આ ખુલ્લી આંખે જોવા પણ માંગીએ છીએ કે ભાઈ ભારત વિકસિત ભારત હોય અને એ ભારતનો આપણે ભાગ હોય. તો આના માટે તમે યુથને શું સલાહ આપવા માંગો છો? હું એક જ આજના યુવાનને સલાહ આપીશ, જો કે સલાહ તો ના કહી શકું, જસ્ટ ખાલી ગાઈડન્સ. સલાહ આપનાર કોઈ વ્યક્તિ નથી, પણ જે ક્ષેત્રમાં આગળ વધવું છે એ ક્ષેત્રની શું શું આદતો છે એને પહેલા જોવી જોઈએ. પછી ભલે એ કોઈ પણ પ્રકારનું કામ હોય તો એની આદતોમાં પહેલા ધ્યાન આપે. બીજી વસ્તુ કે અત્યારે ઘણા બધા વ્યસનો વધી રહ્યા છે, બરોબર. વ્યસન એટલા માટે શબ્દ કહું છું કેમ કે ભગવદ્ ગીતા વાંચ્યું ને એ પણ એક વ્યસન જ છે. એક્ઝેક્ટલી. કોઈ પણ ક્ષેત્રની અંદર કાંઈ પણ વસ્તુ શીખવા મળે છે તો એ પણ એક વ્યસન છે. પછી એવું વ્યસનને ના પકડો કે જે પોતાની શરીરને પણ ખરાબ કરે છે અને સમાજની અંદર દૂષણ પણ ફેલાવે છે. તો વ્યસનથી મુક્ત રહો કે જેના થકી એવા વ્યસનની મતલબમાં નજીક જાઓ કે જે તમને સારું જ્ઞાન આપી શકે છે. સારા દોસ્તારોની સંગત કરો કે જે તમને સંગતથી તમારો વિકાસ સારો થઈ શકે, તમને ભૂલ પડે તો ત્યાં કહી શકે. અને એ જ સૌથી મોટો આજના યુવાનને છે કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર અત્યારે ક્રેઝ છે કે ભાઈ પોપટભાઈ પાસે આમ છે તો હાલો આપણે પણ આમ કરી નાખીએ. થઈ શકો છો, પણ સફળ વ્યક્તિ અને સફળ જે વ્યક્તિ ક્ષેત્રમાં થયો છે એનું એક જ કહેવું છે કે જે કામ અમે કરી રહ્યા છીએ
એનાથી થોડીક મિનિટો વધારે કામ કરો, એનાથી થોડીક કલાકો વધારે કામ કરો, તો ડેફિનેટલી તમે પોપટભાઈના પણ પપ્પાના પપ્પા બની શકો છો. ડેફિનેટલી. એટલે કહેવાનો મતલબ કે તમે જે ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો, તો એ ક્ષેત્રનો જે સૂત્રધાર છે, જે વ્યક્તિ ત્યાં સુધી પહોંચ્યો છે, તો તમે એનાથી પણ આગળ વધી શકો છો. પણ ક્યારે કે જે વ્યક્તિ એ ક્ષેત્રમાં કામ કરે છે એનાથી થોડીક મહેનત વધારી દો, એ ક્ષેત્ર